નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 સમતલમાં ગતિ. હવે આપણે પ્રક્ષિપ્ત ગતિમાં મેં તમને કાલે કહ્યું હતું કે પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એનો ગતિમાર્ગ પરવલયાકાર છે. બીજી વસ્તુ તમને 2 માર્ક્સમાં એ પણ પૂછી શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થ સાબિત કરો કે પ્રક્ષિપ્ત પદાર્થ પરવલયાકાર ગતિ કરે છે. પછી બીજું કે મહત્તમ ઊંચાઈ પણ પૂછી શકે, મહત્તમ ઊંચાઈ માટેનો સમય પણ પૂછી શકે. પ્રક્ષિપ્ત પદાર્થે એક્સ દિશામાં કાપેલા કુલ અંતર એટલે કે અવધિ આરનું સૂત્ર પણ પૂછી શકે અને આ પ્રક્ષિપ્ત પદાર્થે કુલ કરેલી ગતિ માટેનો લાગતો સમય કેટલો થાય, ટોટલ સમય TF, તે પણ પૂછી શકે સૂત્રોમાં. આમ આ બધા જ 5 સૂત્રો 5 માર્ક્સમાં પણ પૂછી શકે અને જુદી જુદી 2 માર્ક્સમાં પણ કરીને પણ આ પ્રશ્નને પૂછી શકાય. તો એ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે છેલ્લું એક વસ્તુ તમને પ્રક્ષિપ્ત પદાર્થની કહી દઉં કે પ્રક્ષિપ્ત પદાર્થની જે અવધિ આપણે આટલી મેળવી કે અવધિ R = V0² sin² 2θ0/g. આમાં આપણે જોયું કે જ્યારે થીટા આટલો પાર્ટ જે છે એ મહત્તમ હોય તો પ્રક્ષિપ્ત પદાર્થ R = V0²/g જેટલો થાય, એટલે કે મહત્તમ બને. ક્યારે મહત્તમ મળે તો યાદ રાખવાનું કે જ્યારે થીટા આટલો પાર્ટ 1 થવો જોઈએ, બરાબર. તો એના માટે આપણે જોઈએ કે થીટા કેટલો હોવો જોઈએ. તો થીટા બરાબર જો 45 હોય તો અહીંયા હું 45 × 2 એટલે 90 થાય અને 90 sin 90 બરાબર આપણે શું લખી શકીએ છીએ 1. એટલે આખો પાર્ટ શું થઈ જશે, 1 થઈ જાય. અને એ વખતે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ R બરાબર V0²/g એના પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં અને ગુરુત્વ પ્રવેગ gના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે. એટલે પ્રક્ષિપ્ત પદાર્થની જે અવધિ છે પ્રારંભિક વેગના પ્રમાણમાં ચાલતી હોય છે અને મહત્તમ મળતી હોય છે. ક્યારે મહત્તમ મળે તો યાદ રાખવાનું કે જ્યારે પ્રક્ષિપ્ત કોણ થીટા બરાબર 45° હોય ત્યારે અવધિ R મહત્તમ મળે છે. એટલે પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી શકાય. એ જ રીતે તમને પૂછ્યું હોય કે થીટા બરાબર 30 હોય તો કેટલું મળે, તો sin 30ની વેલ્યુ મૂકી દેવાની. એ વખતે પ્રક્ષિપ્ત પદાર્થનું મૂલ્ય કેટલું મળે, બરાબર. એ જ રીતે અહીંયા 60 હોય તો 120 થાય, અહીંયા 45 હોય તો 90 થાય. એ જ રીતે 60 હોય તો 120. અને આ રીતે આપણે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કેટલી મળે એ જુદા જુદા ખૂણાઓ ઉપરથી મેળવી શકીએ છીએ. આગળ આપણે એક પ્રશ્ન ભણવાનો છે કે અચળ પ્રવેગી વર્તુળાકાર ગતિ અને એ માટે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી બળનું સૂત્ર મેળવવાનું છે. પણ એ પહેલાં સૌથી પહેલાં હું તમને ક્લિયરિટી કરી દઉં કે વેગ અને પ્રવેગ એ બંને કેવા હોય કે જેને કારણે આવી ગતિઓ શક્ય બનતી હોય. અચળ પ્રવેગી ગતિ ક્યારે શક્ય બને તો સૌથી પહેલાં હું તમને એક વાત યાદ કરાવું કે આગળ કદાચ તમે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હોય તો જોઈ લેજો. પણ અહીંયા મેં વેગ v એ આ દિશામાં છે, પ્રવેગ એ પણ આ દિશામાં છે. તો અહીંયા વેગ અને પ્રવેગ બંને સમાન દિશામાં છે એટલે વેગના મૂલ્યમાં વધારો થશે. વેગના મૂલ્યમાં વધારો થાય. કેવી રીતે? તો આપણે જો સાયકલ ચલાવતા હોય અને પાછળથી પવન પણ આપણે જે સાયકલ ચલાવીએ છીએ દિશામાં જ હોય તો તરત જ આપણા સાયકલને જે વેગ છે, આપણો વેગ છે એમાં વધારો થશે. પણ જો આપણે સાયકલ ચલાવતા હોય અને આપણો વેગ આ દિશામાં હોય અને પવનની જે દિશા છે એ દિશા એની વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. દિશા બંનેમાંથી એકેમાં બદલાય ના, માત્ર શેમાં ફેરફાર થયો, મૂલ્યમાં. તો ટૂંકા પ્રશ્નમાં ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થીઓ કે જ્યારે વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 અને થીટા બરાબર 180 હોય તો વેગના મૂલ્યમાં જ ફેરફાર થાય છે. વેગની દિશા બદલાતી નથી. શેમાં ફેરફાર થાય છે? માત્ર વેગના
મૂલ્યમાં જ ફેરફાર થાય છે. જો થીટા બરાબર 0 હોય તો વેગની મૂલ્યમાં વધારો થાય. જો થીટા બરાબર 180 એટલે કે બંને પ્રતિ સમાંતર હોય, વિરુદ્ધ દિશામાં હોય, તો એના મૂલ્યમાં ઘટાડો થાય છે. પણ બંને વસ્તુઓ હોય તો એના મૂલ્યમાં જ ફેરફાર થાય, દિશામાં કોઈ ફેરફાર થતો નથી. પરંતુ ઘણી વખત આપણે જોઈએ કે વેગ આ દિશામાં હોય અને પ્રવેગ આ દિશામાં હોય. આ વેગ છે અને આ પ્રવેગ છે. તો આ પ્રવેગના આપણે બે દિશાઓને ધ્યાનમાં લેવી પડે. કઈ દિશાને ધ્યાનમાં લેવી પડે? બે દિશાઓ ધ્યાનમાં લેવી પડે. એક એક્સ દિશાની અને બીજી વાય દિશાની. તો આ બંને દિશાઓ ધ્યાનમાં લઈએ તો આ દિશા, આ જે કરી આપણે પ્રવેગનો જે ઘટક થયો અને એક આ સમાંતર ઘટક અને આ લંબ ઘટક, તો આના કારણે શું થશે? એના વેગમાં વધારો થશે અને આ જે થયો એના કારણે એના વેગમાં શું થશે? દિશા બદલાશે. તો હવે યાદ રાખવાનું કે જ્યારે વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય તો દિશામાં ફેરફાર થાય, મૂલ્યમાં ફેરફાર ના થાય. ક્યારે આવું બને? તો વેગની દિશા અને પ્રવેગની દિશા બંને કેવા હોય? પરસ્પર લંબ હોય તો એની દિશામાં ફેરફાર થાય છે, મૂલ્યમાં ફેરફાર થતો નથી. તો હવે આના ઉપરથી આપણે જોઈએ કે જ્યારે નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય તો અહીંયા હું તમને એક આ પદાર્થની વર્તુળાકાર ગતિ કે આર જેટલા ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર વી જેટલા વેગથી પદાર્થ ગતિ કરી રહ્યો છે. હવે આપણે જોઈએ કે મેં તમને આગળ કહ્યું હતું કે પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ આગળ સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શકની દિશા તે બિંદુ આગળ વેગની દિશા બતાવે છે. હું જે દિશામાં સ્પર્શક દોરીશ તો એ દિશા આ વેગની દિશા બતાવે છે. કોઈ પણ દિશા દોરું તો આ બાજુ વેગની દિશા, અહીંયા દોરું તો આ બાજુ વેગની દિશા. કોઈ પણ સ્પર્શક દોરવામાં આવે તો વેગની દિશા બદલાય છે. તો અહીંયા જોયું કે દરેક બિંદુ આગળ વેગની શું થાય છે? દિશા બદલાય છે. જો દિશા બદલાતી હોય તો વેગ અને પ્રવેગ એકબીજાને કેવા હશે? લંબ હશે. તો એનો મતલબ કે અહીંયા આપણે જોયું તો પ્રવેગની દિશા કઈ હોય? આ રીતે. અહીંયા જોઈએ તો લંબ કેટલો થાય? અહીંયા આ પ્રવેગ, આ વેગ આ દિશામાં, તો પ્રવેગ આ. એ જ રીતે અહીંયા વેગ અને પ્રવેગ એકબીજાને લંબ, આ રીતે એકબીજાને લંબ. તો કયા તરફ પ્રવેગ લાગે છે? કેન્દ્ર તરફ. તો આવા જે પ્રવેગ લાગે એ કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે. અને જ્યારે આ રીતે પ્રવેગ લાગતો હોય, કેન્દ્રગામી પ્રવેગ લાગતો હોય, તો પદાર્થ અચળ પ્રવેગી ગતિથી, કારણ કે વેગના મૂલ્યમાં ફેરફાર થશે નહીં, માત્ર દિશા જ બદલાશે અને મૂલ્યમાં ફેરફાર ના થાય ત્યારે અચળ વેગી ગતિ પદાર્થ કરતો હોય. અને એ માટે આપણે જોઈએ કે આ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર આવી અચળ જો વેગથી ગતિ કરતો હોય પદાર્થ, તો એના માટે આપણે પ્રવેગ માટેનું સમીકરણ મેળવવાનું છે. એટલે 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં ઘણી વખત પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ જાય, નિયમિત વર્તુળ ગતિ. તો વર્તુળ ગતિ ક્યારે શક્ય બને? તો વેગ અને પ્રવેગ એકબીજાને લંબ હોય તો જ, બાકી વર્તુળાકાર ગતિ શક્ય છે નહીં. તો આવી એક વર્તુળાકાર ગતિ બતાવેલી છે. કેપિટલ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર વી વેગથી પદાર્થ જો ગતિ કરતો હોય તો અહીંયા આપણે જોઈએ કે શરૂઆતમાં પ્રારંભિક સ્થાન કણનું પી આગળ છે અને ગતિ કરતો પદાર્થ પી ડેશ આગળ જાય. એટલે અહીંયા આપણે પી અને પી ડેશ વચ્ચે કોણીય સ્થાન ડેલ્ટા થીટા જેટલું લખીએ. અહીંયા સંદર્ભ બિંદુથી આનો સ્થાન સદિશ આર લખીશ. અહીંયા પી ડેશનો સ્થાન સદિશ હું આર ડેશ લખીશ. એ જ રીતે અહીંયા પ્રક્ષેપ દોરીશ એટલે વેગ અને વેગ વી કહીશ. આ બાજુ પ્રક્ષેપ પી ડેશ બિંદુ આગળ દોરીશ તો એને વી ડેશ કહીશ. આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણે જોઈએ કે અહીંયા આ આખો પાર્ટને હું આમ, આ વી આ બાજુ છે અને બીજો વી કયો મળશે મને? આ બાજુ મળશે. આ રીતે મળશે. એટલે મેં આ રીતે અલગ આકૃતિ દોરી કાઢી વેગ માટે. આ વી અને આ વી ડેશ. એટલે આ એક ત્રિકોણ મારા માટે થયો. એ જ રીતે અહીંયા
આ આર અને આર ડેશ એના માટે આ ત્રિકોણ થયો. તો આને હું ડેલ્ટા વી કહીશ, આને ડેલ્ટા આર કહીશ. આના પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેના સ્થાનાંતર સદિશને ડેલ્ટા આર કહીશ. હવે આપણે આકૃતિ ઉપરથી લખી શકીએ કે આ બે ત્રિકોણની સમરૂપતાને સરખાવી દઈએ. તો જેવી સમરૂપતાને સરખાવીશું એટલે અહીંયા આવશે કે ડેલ્ટા વી અપોન વી, કોઈ પણ આ પરિણામી જે બાજુ છે એ ભાગ્યા કોઈ પણ એક બાજુ કરીએ તો ડેલ્ટા વી અપોન વી. એ જ રીતે ડેલ્ટા આર અપોન આર. હવે ડેલ્ટા વી ડેશ બરાબર વી ઇઝ ઇક્વલ ટુ હું વી લખી શકું. કેમ વી લખી શકું? કારણ કે અહીંયા વર્તુળાકાર ગતિ છે ને વર્તુળાકાર જો ગતિ હોય તો દરેકે દરેક બિંદુ આગળનો શું થાય છે? વેગની દિશા બદલાય છે. વેગની દિશા બદલાય પણ વેગના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. તો વી કેવો મળવો જોઈએ? સરખો. તો હું વી ડેશની જગ્યાએ પણ વી પણ લખી શકું અથવા તો વી પણ લખી શકું. તો આ બંને ત્રિકોણની સમરૂપતા હું સરખાવું તો માન ઓફ ડેલ્ટા વી અપોન વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર અપોન આર. પણ આ આર એટલે કે કેપિટલ આર કયા માર્ગે ગતિ કરે છે? તો આ યાદ રાખવાનું કે આર ઇઝ ઇક્વલ ટુ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ આર. કારણ કે આપણે કયા વર્તુળાકાર માર્ગ લીધેલો છે? કેપિટલ આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ ઉપર નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. તો આ કઈ થઈ? એની ત્રિજ્યા થઈ. તો આના બરાબર હું શું લખી શકું? કેપિટલ આર. તો મેં અહીંયા લખી દીધેલું છે કે માન ઓફ આર ઇઝ ઇક્વલ ટુ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ આર. તો એના ઉપરથી હું અહીંયા આર લખી દીધું. હવે મારે પ્રવેગ જોઈએ છે. તો પ્રવેગ જોઈએ તો મારે વીને ડેલ્ટા વીને શું કરવું પડે? સૂત્રનો કરતા બનાવવું પડે. તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ આ વીને હું ક્યાં લઈ જઈશ? આ બાજુ. તો વી ઇન્ટુ ડેલ્ટા આર અપોન આર. હવે આપણે જ્યારે તાક્ષણિક વેગની વાત કરતા હોઈએ તો અહીંયા મને સરેરાશ પ્રવેગ કેટલો મળશે? તો આપણે જાણીએ છીએ કે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. જો ટી સમયે કણ અહીંયા હોય, ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે, ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે કણ પી ડેશ આગળ હોય તો ડેલ્ટા ટી સમય લાગશે આપણને અહીંથી અહીં જવા માટે. અને એ માટે આપણે પ્રવેગ, સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી લખી શકું. હવે મારે સમયના નાના નાના મૂલ્ય માટે જ્યારે હું પ્રવેગને વ્યાખ્યાયિત કરતી હોઉં ત્યારે હું આવું લખી શકું કે લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. શું લખી શકું? તો માન ઓફ એ બરાબર લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. હવે આપણે જોઈએ કે ડેલ્ટા વીની કિંમત આપણે અહીંયાથી મૂકી દઈશું. એટલે મારી જોડે અહીંયા રહેશે કે પ્રવેગ એ બરાબર લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વીની કિંમત મારી જોડે આ પ્રમાણેની છે, આ વી ઇન્ટુ ડેલ્ટા આર અપોન કેપિટલ આર ઇન્ટુ ડેલ્ટા ટી. એટલે અહીંયા હું લખી નાખું જે અચળ પદો છે એને બહાર કાઢી નાખું વી અપોન આર લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. હવે અહીંયા લખીએ કે વી અપોન આર લિમિટ ઓફ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી મારે કેવી રીતે લખી શકાય? તો એના માટે આપણે શું લખી શકીએ કે ડી આર અપોન ડીટી લખી શકીએ. તો ડી આર અપોન ડીટી એટલે કે શેનું? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે કે ડી આર અપોન ડીટી થાય. અને ડી આર અપોન ડીટી એટલે વી અપોન આર અને ડી આર અપોન ડીટી એટલે મને શું મળશે? વેગ વી. તો અહીંયા એક વી મૂકી દઉં એટલે અહીંયા પ્રવેગ એ બરાબર વી સ્ક્વેર અપોન આર, જે મને પ્રવેગ માટેનું સૂત્ર મળી ગયું. તો વિદ્યાર્થીઓ, આ પ્રશ્ન છે કેટલા માર્ક્સમાં? ઘણી વખત 2 માર્ક્સમાં પણ પૂછાય છે અને ઘણી વખત 3 માર્ક્સમાં પણ પૂછાય છે. એટલે આ પ્રવેગ એ બરાબર વી સ્ક્વેર અપોન આર એક આ કેન્દ્રગામી પ્રવેગ માટેનું આપણને સૂત્ર મળ્યું. હવે આના ઉપરથી કેન્દ્રગામી બળ પણ આપણે મેળવી શકીએ કે ભાઈ કેન્દ્રગામી બળ કેટલું લાગે છે.
તો કેન્દ્રગામી બળ મેળવવું હોય માર તો એફ ઇઝ ઇક્વલ ટુ શું કરું, એમ એ. જો એમ દળનો પદાર્થ હોય ને પ્રવેગ મને આટલો મળે છે તો અહીંયા કેટલું મળશે, પ્રવેગ v²/r. તો કેન્દ્રગામી જે બળ માટેનું મને સૂત્ર મળ્યું એ mv²/r જેટલું મળ્યું. બરાબર. તો આ ખાસ યાદ રાખવાનું કે કેન્દ્રગામી પ્રવેગ અને કેન્દ્રગામી પ્રવેગ ક્યારે મળે આપણે, તો નિયમિત વર્તુળાકાર ગતિ થતી હોય તો કેન્દ્રગામી પ્રવેગ આપણને v²/r મળતો હોય છે.